ન્યુક્લિયર રિએક્ટર. ન્યુક્લિયર રિએક્ટર નો સિદ્ધાંત સફળ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. સમજાવું એટલે શું? સફળ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાના સિદ્ધાંત પર આ ન્યુક્લિયર રિએક્ટર કામ કરે છે. આ ન્યુક્લિયર રિએક્ટરનો સિદ્ધાંત છે. આપણે એવું કીધું મિત્રો હમણાં જ ન્યુક્લિયર વિખંડનમાં કે યુરેનિયમ પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો યુરેનિયમનું વિખંડન થાય છે, સાથે સાથે ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે હું એમ કહું, સાથે સાથે ઉર્જા ઉત્પન્ન થાય છે, ઉપરાંત ન્યુટ્રોન પણ ઉત્પન્ન થયા. વળી આ ન્યુટ્રોન જો આપાત કરેલા ન્યુટ્રોન જેવું જ કામ કરે, ન મજા આવી. ફરીથી આ એક પ્રક્રિયામાં ધ્યાન દઈએ આપણે કે આ યુરેનિયમ પર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો એટલે ઉર્જા ઉત્પન્ન થઈ, સાથે સાથે 3 ન્યુટ્રોન ઉત્પન્ન થયા છે. હવે આપણે જે પદાર્થ પર યુરેનિયમના ગાંગડા પર કે યુરેનિયમનો એક પરમાણુ નહોતો રાખ્યો, અહીંયા યુરેનિયમનો જથ્થો હતો કે જેની અંદર લાખોની સંખ્યામાં યુરેનિયમના પરમાણુ આવેલા છે. એમાંના એક પરમાણુનું વિખંડન કર્યું આપણે. યુરેનિયમના ગાંગડામાં યુરેનિયમ આપણા પાસે જે ખનિજ છે એની અંદર યુરેનિયમના લાખોની સંખ્યામાં યુરેનિયમના પરમાણુઓ છે. આપણે ન્યુટ્રોનનો મારો ચલાવ્યો એટલે એમાંના કોઈ એક યુરેનિયમ માટે આ પ્રક્રિયા થઈ. જોજો, હવે આટલી વાત યાદ રાખજો. હવે હું તમને આ વાત એમ કહું કે ધારો કે આ લાખોની સંખ્યામાં યુરેનિયમના પરમાણુઓ છે. હું બતાવું છું એના કરતા ઘણા વધારે મિત્રો. ધારો કે આપણે બહારથી જે ન્યુટ્રોનનો મારો ચલાવ્યો એ ન્યુટ્રોન સપોઝ આ યુરેનિયમના પરમાણુનું વિખંડન કરે છે. અને ધારો કે આ પ્રક્રિયા આપણે પહેલી પ્રક્રિયા જોઈ એ મુજબ વિખંડન કરે છે તો એમાંથી 3 ન્યુટ્રોન ઉત્પન્ન થયા. આ 1, આ 2 અને આ 3 ન્યુટ્રોન ઉત્પન્ન થયા. હવે હું એમ કહું છું કે જો આ 3 ન્યુટ્રોન ઉત્પન્ન થયેલા 3 ન્યુટ્રોન આ ન્યુટ્રોને કામ કર્યું એવું કામ કરે તો યુરેનિયમના પરમાણુઓ તો છે જ, અહીંયા પુષ્કળ પ્રમાણમાં છે યુરેનિયમના પરમાણુ. આ પ્રક્રિયામાં તો માત્ર યુરેનિયમનો એક પરમાણુનો જ ઉપયોગ થયો અને 3 ન્યુટ્રોન ઉત્પન્ન થયા. જો આ 3 ન્યુટ્રોન ફરીથી બીજા 3 પરમાણુ 3 યુરેનિયમના પરમાણુનું વિખંડન કરી શકે તો ફરીથી આપણે જોઈ એવી જ પ્રક્રિયા, એવી જ એમ નથી કેતો આપણે 3 પ્રક્રિયા જોઈ છે એવી 3 અથવા એના જેવી પણ યુરેનિયમનું વિખંડન થાય તો ફરીથી પાછી ઉર્જા ઉત્પન્ન થાય. ઉર્જાની સાથે સાથે ન્યુટ્રોન ઉત્પન્ન થાય. ધારો કે આ વખતે આ 3 પ્રક્રિયામાંથી 3 માંથી 2 ન્યુટ્રોન ઉત્પન્ન થયા. જરૂરી નથી મિત્રો એવું બની શકે કે આમાંથી 1, આમાંથી 2, આમાંથી 3, પણ હું સમજવા માટે એમ કહું છું આમાંથી 2 ઉત્પન્ન થયા, આમાંથી 2 ઉત્પન્ન થયા અને આમાંથી 2 ઉત્પન્ન થયા. તો પાછા 6 ન્યુટ્રોન થયા મિત્રો. હજી અહીંયા ન્યુટ્રોન આ યુરેનિયમના ન્યુક્લિયસ તો જોઈ એટલી સંખ્યામાં છે, ચિંતા જ કરોમાં. જો આ ઉત્પન્ન થયેલા 6 ન્યુટ્રોન બીજા 6 યુરેનિયમ પરમાણુઓમાં ઘૂસી જાય, ઈ 6 યુરેનિયમ પરમાણુઓને અસ્થાયી બનાવે, 6 નું વિખંડન કરે તો ફરીથી ઉર્જા મળશે યાર. ઉર્જા મળશે, ન્યુટ્રોન મળશે. ધારો કે આ વખતે આમાંથી આ 6 યુરેનિયમ માંથી આમાંથી 1 મળ્યો, આમાંથી 2 મળ્યો, આમાંથી 1 મળ્યો, આમાંથી 3 મળ્યા, આમાંથી 2 મળ્યા, આમાંથી 2 મળ્યા તો ફરીથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ન્યુટ્રોન ઉત્પન્ન થયા. જો આ 11 ન્યુટ્રોન બીજા નવા 11 યુરેનિયમ નું વિભંજન કરે એની માને ઉર્જાનો દરેડો થશે, દરેડો. માપ વગરની ઉર્જા મળશે. આ પ્રક્રિયાને શૃંખલા પ્રક્રિયા કહેવામાં આવે છે. શૃંખલા થાય છે, ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહેવામાં આવે છે.
જો આને આપણા કંટ્રોલ હેઠળ આગળ વધારી શકાય તો એ ન્યુક્લિયર રિએક્ટર એટલે કે પરમાણુ ભઠ્ઠી બને. અને જો આ વાત આપણા હાથમાં ન રહીએ અને અનિયંત્રિત ઉર્જા ઉત્પન્ન થાય તો એ ન્યુક્લિયર બોમ્બ બની જાય. મિત્રો, ન્યુક્લિયર બોમ્બ અને ન્યુક્લિયર રિએક્ટર બંનેના સિદ્ધાંત આ જ છે, ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. પણ ન્યુક્લિયર રિએક્ટરમાં અંડર ઓબ્ઝર્વેશન, અંડર કંટ્રોલ પ્રક્રિયા થાય છે, જ્યારે ન્યુક્લિયર બોમ્બમાં આ પ્રક્રિયા ચાલુ કર્યા પછી એના પર આપણો કંટ્રોલ નથી. બંનેમાં આ જ સિદ્ધાંતથી ઉર્જા ઉત્પન્ન થાય છે. પરમાણુ ભઠ્ઠીમાં નિયંત્રિત ઉર્જા મેળવીએ છીએ આપણે, જ્યારે પરમાણુ બોમ્બમાં અનિયંત્રિત ઉર્જામાં રૂપાંતર પામે છે, અનિયંત્રિત ઉર્જા ઉત્પન્ન થાય છે. તો હવે આપણે આ પરમાણુ ભઠ્ઠીમાં આવી પ્રક્રિયા આગળ વધારી શકીએ જોખમ વગર અથવા તો ઓછામાં ઓછા જોખમ લઈને. એના માટે અમુક તકેદારીઓ રાખવી પડે છે, અમુક મુશ્કેલીઓ છે. એ મુશ્કેલી અને એનું નિવારણ આપણે સમજવું છે. એક જ વાક્યમાં ન્યુક્લિયર રિએક્ટરનો સિદ્ધાંત તો કે સફળ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. સફળ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા આ ન્યુક્લિયર રિએક્ટરનો સિદ્ધાંત છે. મિત્રો, આવું નવું માનવ વસ્તીમાં પણ વિસ્ફોટ થયો છે. માત્ર આપણા આગળ 10 પેઢીએ જોવા જઈએ તો એમાં જે વસ્તી હતી એમાંથી ક્રમશઃ વધતા અત્યારે ક્યાં પહોંચ્યા? આ એક પ્રકારનો વસ્તી વિસ્ફોટ છે. એવો ને એવો આ યુરેનિયમમાં જો ક્રમશઃ એક યુરેનિયમ માંથી ઉત્પન્ન થયેલા 3 ન્યુટ્રોન બીજા 3 યુરેનિયમનું વિખંડન કરે, એમાંથી બધામાંથી ઉત્પન્ન થયેલા કુલ ધારો કે 8, તો 8 બીજા 8નું વિખંડન કરે તો પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થશે. એટલે આ પ્રક્રિયા આપણે ગમે એ પ્રમાણમાં ચલાવવી છે. માનવ વસ્તીમાં એવું છે મિત્રો, ગવર્મેન્ટ આવા સ્લોગન આપે છે, આવા નિયમો બનાવવા પ્રયત્ન કરે છે. અત્યારે વાત થઈ રહી છે વસ્તી નિયંત્રણની. કોઈ પણ કપલને અત્યારે કોઈ બંધન નથી, કોઈને 2 બાળકો હોય, કોઈને 5 હોય, 7 હોય. તમને હસવું આવે 7 કહો એટલે, પણ તમારા દાદાની પેઢીમાં તપાસ કરજો કેટલા જીવા. એ 2 નંબરની વાત છે, પણ કેટલા ભાઈ બહેન હતા એ જોજો, કેટલા હશે? 7-8. આપણે એની યાર વાંધોય નથી, પણ આપણે અત્યારે આ વાત જોવી છે કે જો કંટ્રોલ હેઠળ આ પ્રક્રિયા આગળ વધારી શકાય, બંને માનવ વસ્તીની તેમજ આ, તો આપણા ગણિત પ્રમાણે ઉર્જા મેળવી શકીએ. ધ્યાન રાખીએ, સમજીએ એમાં શું મુશ્કેલીઓ છે અને એનું નિવારણ શું છે. પહેલી વાત મિત્રો, આમાંથી જે ન્યુટ્રોન આપણે આપાત કર્યો એ ન્યુટ્રોન ધીમો ન્યુટ્રોન છે, અથવા એને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે થર્મલ ન્યુટ્રોન, અથવા એને કહેશું તાપીય ન્યુટ્રોન. એ ધીમો ન્યુટ્રોન છે, એની ઉર્જા આટલી છે 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ. ફરીથી કહું, આપેલા યુરેનિયમના સ્ફટિકની અંદર રહેલા કોઈ એક યુરેનિયમનું વિભંજન કરવા માટે જરૂરી ન્યુટ્રોન આટલી જ ઉર્જાની જરૂર છે. એની સામે જે ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે મિત્રો, એ ઝડપી ન્યુટ્રોન છે, આટલી બધી ઉર્જા વાળા છે. હું આટલી બધી બોલું છું આના સંદર્ભમાં, આના કરતા આ ઘણી વધારે છે. જુઓ, આ એક મુશ્કેલી જ છે મિત્રો, આ એક મુશ્કેલી જ છે. એનું નિવારણ છે, ચિંતા કરો. મુશ્કેલી સમજ્યા પેલા, આ જે ઉત્પન્ન થયેલા જે તે તબક્કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન છે, એ ન્યુટ્રોન ઝડપી ન્યુટ્રોન છે. આપણી પ્રક્રિયામાં આપણે જે નોંધ્યા છે મિત્રો, આ ન્યુટ્રોન એ ઝડપી ન્યુટ્રોન છે કે જેની ઉર્જા આટલી બધી છે. કેટલી? 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. જ્યારે આ ન્યુટ્રોન, જે ન્યુટ્રોન આના પર આપાત કરીએ છીએ, એ ન્યુટ્રોન થર્મલ ન્યુટ્રોન છે, માત્ર અને માત્ર 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. જોજો, આ 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, જ્યારે આ 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર છે. ગુજરાતીમાં આ ઉત્પન્ન થયેલા કે જેની ઉર્જા આટલી છે એને ધીમા પાડીને આટલી ઉર્જા કરવી પડશે.
થોડું નવીન છે, વિચિત્ર છે, પણ હોય ભાઈ. હે, સોયથી કામ થતું હોય એ કામ સુયાથી ન થાય. કપડા હાંધવા માટે સોય ચાલે, હુયો ન હાલે. એવી રીતે આ વિખંડન કરવા માટે આ યુરેનિયમના પરમાણુનું વિખંડન કરવા માટે ઝડપી ન્યુટ્રોન ઉપયોગી નથી, ધીમા ન્યુટ્રોન જ ઉપયોગી છે. એટલે પહેલું કામ કરવું પડશે, આ ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવા પડશે. એના માટે આપેલ ન્યુક્લિયર રિએક્ટરની અંદર જ એવી રચના કરી છે મિત્રો કે જે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન પહેલા તબક્કે તો બહાર જ ભાગશે. આપેલા દ્રવ્ય, વિખંડનશીલ દ્રવ્યમાંથી મિત્રો હું એક રફ આકૃતિ દોરું, તમારી બુકે જો કે એમ જ દોરી છે. આ પરમાણુ ભઠ્ઠી, એની અંદર આ યુરેનિયમ ભરેલા યુરેનિયમ એટલે આપણે અહીં વિખંડનશીલ દ્રવ્ય કહીએ. આ આખી બહારનું પરિસર છે, આની અંદર વિખંડનશીલ દ્રવ્ય એટલે યુરેનિયમ ભરેલું છે. એની અંદર આ પ્રક્રિયા થઈ રહી છે. તો એની અંદરથી ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન કે જે ઝડપી ન્યુટ્રોન છે એ બહાર ન ફેંકાઈ જાય એના માટે બે કામ. એક ન્યુટ્રોન પરાવર્તક સપાટીઓ છે કે જે આમાંથી બહાર જતા ન્યુટ્રોનને પાછા અંદર લાવે છે, ન્યુટ્રોન પરાવર્તક સપાટીઓ. અને બીજું, આ ન્યુટ્રોનને ધીમા પાડવા માટે મોડરેટર તરીકે આપણે અત્યારે આ દ્રવ્ય વાપરવાના છીએ. પાણી, ભારે પાણી અને ગ્રેફાઇટ એ સારા મોડરેટર છે. ફરીથી, પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન ઝડપી ન્યુટ્રોન છે. આ ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવા માટે જે દ્રવ્ય વપરાય છે એનું નામ મોડરેટર. ઉત્પન્ન થયેલા ઝડપી ન્યુટ્રોનને હલકા હાઇડ્રોજન જેવા હલકા ન્યુક્લિયસ સાથેના સ્થિતિસ્થાપક પ્રકીર્ણનથી ધીમા પાડી શકાય છે. આ ન્યુટ્રોન મોડરેટર સાથે અથડાય અને પોતાની ઉર્જા છે પોતાની ઉર્જા ઘટી જશે. ઝડપી ન્યુટ્રોનમાંથી ધીમો ન્યુટ્રોન બની જશે. તમે કોઈ પણ પ્રક્રિયા દ્વારા સમજી શકો કે એક લખોટી સાથે બીજી લખોટી અથડાવીએ, આપણે યોગ્ય રીતે અથડાવીએ તો આવું બને. એક લખોટી સ્થિર હતી, બીજી લખોટી ગતિ કરતા કરતા આવતી હતી. સ્થિતિસ્થાપક સંઘાત થાય તો પોતાની ગતિ ઉર્જા અહીં શૂન્ય કરી દઈએ અને ઓલી બધી ગતિ ઉર્જા આપી દઈએ. તો આ હાઇડ્રોજન જેવા ન્યુક્લિયસ સાથે ઉત્પન્ન થયેલો ન્યુટ્રોન અથડાય અને પોતાની એટલે ઓલો ઝડપી ન્યુટ્રોન હતો એની ઉર્જા ઓલા હાઇડ્રોજન ન્યુક્લિયસને આપી દેશે. એટલે ન્યુટ્રોન ઝડપી ન્યુટ્રોન હતો એ ધીમો પડી જશે. કામ થઈ ગયું આપણું. પછી ધીમો ન્યુટ્રોન આની અંદર લાખોની સંખ્યામાં યુરેનિયમના પરમાણુઓ તો છે જ. હવે જો એ વિખંડન કરશે તો આપણે જે પ્રક્રિયા જોઈ વિખંડન પ્રક્રિયા એ મુજબ વળી નવા ન્યુટ્રોનનું ઉત્પન્ન થશે, વળી નવા ન્યુટ્રોન ઝડપી ન્યુટ્રોન હશે. એને ધીમા પાડવા માટે મોડરેટર તેમજ ન્યુટ્રોન પરાવર્તક સપાટીઓનો ઉપયોગ થાય. એટલે પેલી મુશ્કેલી હતી ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન ઝડપી ન્યુટ્રોન છે એનું નિવારણ મોડરેટર અને ન્યુટ્રોન પરાવર્તક સપાટીઓ. શું કામ ધીમા પાડવા છે? તો કે ધીમા ન્યુટ્રોન અથવા તો થર્મલ ન્યુટ્રોન જ આવું ન્યુક્લિયર વિખંડન કરી શકે છે. બીજી મુશ્કેલી અને એનું નિવારણ. એક નવો શબ્દ સમજીએ, ગુણક અંક અથવા તો મલ્ટીપ્લિકેશન ફેક્ટર. ગુણક અંક અથવા તો મલ્ટીપ્લિકેશન ફેક્ટર કોઈ તબક્કે આપેલ ન્યુક્લિયર પ્રક્રિયામાં કોઈ તબક્કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા અને તે તબક્કે આપાત થયેલા ન્યુટ્રોનની સંખ્યાના ગુણોત્તરને ગુણક અંક અથવા તો મલ્ટીપ્લિકેશન ફેક્ટર કહે છે. સહેલું છે, જુઓ મિત્રો. ધારો કે આ એક ન્યુટ્રોન આપાત થઈને આમાંથી 3 ઉત્પન્ન થયા હતા, 1, 2 અને 3. હું જો આ તબક્કાની વાત કરું તો આપાત થયેલા કેટલા? 1, 2 અને 3. ઉત્પન્ન થયેલા કેટલા? 1, 2, 3, 4, 5, 6. તો ઉત્પન્ન થયેલા 6, આપાત કરેલા 3, 6 ભાગ્યા 3 2. તો મલ્ટીપ્લિકેશન ફેક્ટર 2 મળ્યો.
આ ગુણક અંક એટલે મલ્ટિપ્લિકેશન ફેક્ટર કોઈ પણ તબક્કે ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા અને તે તબક્કે આપાત ન્યુટ્રોનની સંખ્યા. હજી એક ઉદાહરણ સમજીએ મિત્રો. આ તબક્કે આપાત થયેલા કેટલા છે ફરીથી ગણી લઈએ. 1 2 3 4 5 ને 6 એટલે આપાત કરેલા ન્યુટ્રોનની સંખ્યા 6. આ તબક્કામાં ઉત્સર્જિત થયેલા 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો 11 ભાગ્યા 6 એ મલ્ટિપ્લિકેશન ફેક્ટર થયો. પહેલા તબક્કે તમને એમ લાગે કે આ મલ્ટિપ્લિકેશન ફેક્ટર જેમ મોટો હોય એમ સારું. હા સારું, થોડીક વાર સારું, બાકી વધતા 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 શું થશે મિત્રો? અને આ પ્રક્રિયા કઈ કલાકે કલાકે નથી થતી, ગાયો ઘા થતી જાય. અનિયંત્રિત ઉર્જા ઉત્પન્ન થાય મિત્રો, ભાગાભાગી થઈ જાય, નો થવાની થાય. એટલે સૈદ્ધાંતિક રીતે આ કે નું મૂલ્ય, મલ્ટિપ્લિકેશન ફેક્ટર કે નું મૂલ્ય 1 અથવા 1 ની તદ્દન નજીકનું રાખવું જોઈએ. કે નું મૂલ્ય 1 રાખીએ એ આદર્શ સ્થિતિ છે કે જેટલા ન્યુટ્રોન આપાત થાય એટલા જ ન્યુટ્રોન ઉત્સર્જિત થાય, જેટલા આપાત થાય એટલા જ ઉત્સર્જિત થાય. સમજ્યા ને? આ છેદ અને અંશ સરખો થઈ જાય એટલે મલ્ટિપ્લિકેશન ફેક્ટર કે 1 મળે. આવી સ્થિતિને આપેલ રિએક્ટરે ક્રિટિકાલિટી પ્રાપ્ત કરી છે એમ કહેવાય. જો આ મલ્ટિપ્લિકેશન ફેક્ટર કે નું મૂલ્ય 1 રાખીએ તો ક્રિટિકલ સ્થિતિ કહેવાય, ક્રિટિકાલિટી, અચળત્વ પ્રાપ્ત કર્યું છે એમ કહેવાય. અને જો સામાન્ય રીતે તમને મને ખબર છે, આપણે એમ કીધું કે એક ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન સરેરાશ 2.5 જેટલા ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે, પણ એ ઉત્પન્ન થયેલા 2.5 પાછી બીજાનું વિખંડન નથી કરતા ને મિત્રો, નથી કરવા દેવું. આપણે અંડર કંટ્રોલ, નિયંત્રણ હેઠળ આ પ્રક્રિયા ચલાવવી છે, તો જ એને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાને સફળ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહેવાય. તો એના માટે ન્યુટ્રોનની સંખ્યા, ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા આપણા હાથની વાત નથી, પણ ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન બીજા કેટલા ન્યુટ્રોનનું વિખંડન કરે એ આપણા હાથની વાત છે. જો આ પ્રક્રિયા દરમિયાન કે ખૂબ વધી જાય, આ મલ્ટિપ્લિકેશન ફેક્ટર કે ખૂબ વધી જાય તો મિત્રો ઘણા બધા વિખંડનો થશે, ઝડપથી વિખંડનો વધતા જશે, ઉર્જા વધશે, અનિયંત્રિત ઉર્જા થઈ જશે, તો એ ન્યુક્લિયર બોમ્બ બની જશે. એને આપણે સુપર ક્રિટિકાલિટી કહેશું, એને સુપર ક્રિટિકાલિટી કહેવાય. અને જો કે નું મૂલ્ય 1 કરતા ઘટી જાય, જો કે નું મૂલ્ય 1 કરતા ઘટી જાય તો એને સબ ક્રિટિકાલિટી કહેવાય. કે નું મૂલ્ય 1 કરતા ઘટશે તો મિત્રો કંઈક આવું થશે. માનવ વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો વસ્તી ઘટતી જશે. આદર્શ સ્થિતિ શું? અમે બે અમારા બે. વર્ષો પહેલાની વાત જોવા જઈએ તો અમે બે અમારા 4-5. જો આ વાત ઘટતા 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 અમે બે અમારું એક જ બાળક એમ તો ક્રમશઃ મિત્રો થોડા જ વર્ષોમાં વસ્તી ક્યાંય ઘટી જાય એ સારું નથી. એટલે કે બરાબર 1 એટલે આ ભાષામાં અમે બે અમારા બે, ક્રિટિકાલિટી. અમે બે અમારા 5-7 તો એ સુપર ક્રિટિકાલિટી. અમે બે અમારું એક જ બાળક તો એ સબ ક્રિટિકાલિટી. આ માનવજાત જોખમમાં મુકાઈ જશે, વસ્તી ઘટવા માંડશે. ચિંતા કરોમાં, હું ખાલી સમજવા માટે સાપેક્ષ વાત સમજાવું છું. હા મિત્રો, આ નિયંત્રિત કરવા માટે હમણાં કીધું એમ કદાચ આપણા ભારતમાં અમુક દેશમાં છે, ચીનમાં છે, વસ્તી નિયંત્રણનો કાયદો છે જ, ભારત દેશમાં વાતો થઈ રહી છે. ઈ કામ અત્યારે અહીં ન્યુટ્રોનની સંખ્યા અથવા તો વિભંજનની સંખ્યા નિયંત્રિત કરવા માટે ન્યુટ્રોન શોષક સળિયાઓ છે. મિત્રો આની અંદર સ્વયં સંચાલિત એવા, આની અંદર બહારથી આવા સળિયાઓ ટીંગાડેલા છે. એને ઇલેક્ટ્રોનિક ઓટોમેટિક ફંક્શન આપેલું છે. અંદર આપણે નક્કી કરીએ એટલા જ ન્યુટ્રોન રહેશે, બાકીના આ સળિયા કેડમિયમના સળિયા છે. કેડમિયમનો સ્વભાવ છે ન્યુટ્રોન શોષક છે. તો એની અંદર જેવા ન્યુટ્રોનની સંખ્યા વધશે તરત જ આ સળિયા અંદર જશે એટલે ન્યુટ્રોનને શોષી લેશે, શોષીને બહાર આવશે. આ ન્યુટ્રોનને શોષીને બહાર આવશે એટલે અંદર ન્યુટ્રોનની સંખ્યા મેન્ટેન થઈ ગઈ.
બહાર આવતા રહ્યા, ફરી અંદર પ્રક્રિયા ચાલુ જ છે, વળી જો ન્યુટ્રોનની સંખ્યા વધશે, આપણે નક્કી કર્યું છે કે આ ગુણક અંક આટલો રાખવો છે, સપોઝ 1.2, અત્યારે આપણે 1.2 જેટલો રાખવો છે, તો એનાથી વધુ ન્યુટ્રોન જો ઉત્પન્ન થશે તો તરત જ અંદર આવશે, શોષી લેશે અને બહાર જતા રહેશે. તો મુશ્કેલી હતી આ ક્રિટિકલ અંકને એક રાખવો, એક કે એકની આજુબાજુનું રાખવું, તે એનું નિવારણ કેડમિયમના સળિયા. કેડમિયમના સળિયા ન્યુટ્રોન શોષક છે, એની મદદથી આપણે આ પ્રક્રિયાને આગળ વધવામાં પડતી મુશ્કેલીને નિવારણ કરી શકીએ છીએ. આ ન્યુક્લિયર રિએક્ટરની પ્રક્રિયા બંધ કરવી હોય, ધીમી પાડવી હોય, તો આ ન્યુટ્રોન શોષક સળિયાઓને અંદર વધુ સમય રાખો, ઉત્પન્ન થયેલા બધા જ ન્યુટ્રોનનું શોષણ કરી લેશે. કલ્પના કરો મિત્રો, કોઈ એક પેઢીમાં કોઈ એક સમયે એમ કહી દેવામાં આવે કે એક પણ બાળક ઉત્પન્ન ન કરવું, તો શું થશે? શક્ય નથી, વાયેબલ નથી, જરૂરી નથી, પણ આ વાત સમજાવવા માટે હું કહું છું તમને. ન્યુક્લિયર વિખંડન જ અટકી ગયું, બધા જ ન્યુટ્રોનને શોષી લીધા, ન્યુક્લિયર રિએક્ટર બંધ પડી ગયું એમ કહેવાય. એનાથી ઊંધું, જો આ ન્યુટ્રોનને શોષીએ જ નહીં તો ઝડપથી પ્રક્રિયા વધશે મિત્રો. એને આપણે કીધું સુપર ક્રિટિકાલિટી. તો વિસ્ફોટ થશે, ન્યુક્લિયર રિએક્ટર ન્યુક્લિયર બોમ્બ બની જશે. તમે કદાચ વાંચ્યું હશે 1986માં યુક્રેનમાં ચેર્નોબિલ રિએક્ટરનું નામ છે ચેર્નોબિલ, એ સ્થાને રહેલા, એમાં આવો સુપર ક્રિટિકાલિટીને કારણે ધડાકો થયો હતો, એક પ્રકારની આફત. એટલે આ ઉર્જા, આ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા આપે છે મિત્રો, પણ એની સાથે સાથે આ જોખમ પણ છે. ત્રીજી મુશ્કેલી એનું નિવારણ. આવી શૃંખલા પ્રક્રિયામાં પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય છે. આગળના ટોપિકમાં આપણે જોયું એ પ્રમાણે પહેલા તબક્કે ગતિ ઉર્જા સ્વરૂપે હોય અને પછી આપેલ પદાર્થ ગરમ થાય, આપેલ પદાર્થનું તાપમાન વધે, થોડું ઘણું નહીં મિત્રો, જો એમનેમ જ થવા દઈએ તો 10⁶ કેલ્વિન જેટલું તાપમાન થવાની સંભાવના છે. આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં એની અંદર 10⁶ કેલ્વિન જેટલું તાપમાન થવાની સંભાવના છે. વિચારો તો ખરા, 10⁶ કેલ્વિન એટલે શું થયું? આટલા ઊંચા તાપમાને પણ એ મુશ્કેલી છે, એને આપણે અવસરમાં ફેરવી નાખવાનું છે મિત્રો. એનું મુખ્ય આપણે આ કરીએ જ છીએ એટલે કે એમાંથી ઉર્જા ગોતવી છે. હવે આવું કરશું, જુઓ આ મુશ્કેલીના નિવારણ માટે સાવ દેશી વાત તમને સમજાવું, મગજમાં બેસે એટલે. અહીંથી પાણી આવે છે, એને આપણે શીતક દ્રવ્યો કહેશું. અહીંથી પાણી દાખલ કર્યું, એ ઠંડુ પાણી છે, એ પાણી આ પાઇપલાઇન દ્વારા અહીં ફુવારા કર્યા, એટલે શું થશે મિત્રો? એકદમ ગરમ, આ સપાટી એકદમ ગરમ છે, 10⁶ કેલ્વિન. વિચારો તો ખરા, એના ઉપર પાણીના આપાત થશે, તરત જ વરાળ બની જશે. એ વરાળને બહાર કાઢી લેવામાં આવે, એ વરાળનું ઠારણ કરવામાં આવે, એ વરાળની મદદથી ટર્બાઇન ચલાવવામાં આવે, ઠારણ થયેલું પાણી ફરીથી પાછું દાખલ કરવામાં આવે, પાણીમાંથી બનેલી વરાળ બહાર કાઢશું, એની મદદથી ટર્બાઇન ચલાવશું, પછી ટર્બાઇન ચલાવીને એની વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરો, પછી વિદ્યુત ઉર્જાનું કોઈ પણ ઉર્જામાં રૂપાંતર કરો. પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળે છે મિત્રો. પુષ્કળ પ્રમાણમાં આ રીતે આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. એટલે ફરીથી આ 3 મુદ્દા યાદ કરીએ તો, ઝડપી ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે, એને ધીમા પાડવા માટે ન્યુટ્રોન પરાવર્તક સપાટી અને મોડરેટર બગડે 2, ગુણક અંક એટલે કે મલ્ટિપ્લિકેશન ફેક્ટર 1 અથવા 1 થી તદ્દન નજીક હોવો જોઈએ. એને મેન્ટેન કરવા માટે ન્યુટ્રોન શોષક સળિયાઓ, કેડમિયમના ન્યુટ્રોન શોષક સળિયાઓ. અને ત્રીજું, પ્રક્રિયા દરમિયાન ખૂબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલી બધી ઉષ્મા ઉર્જા કે જે 10⁶ કેલ્વિન સુધી તાપમાન વધારી શકે. તો આ વધતા તાપમાન અથવા ઉષ્મા ઉર્જાને બહાર કાઢવા માટે શીતક દ્રવ્યોનો ઉપયોગ થાય છે. આમે જે અહીં સ્પ્રે કર્યા એ શીતક દ્રવ્યો છે. શીતક દ્રવ્ય તરીકે પાણી, પ્રવાહી સોડિયમ, વાયુ વગેરે આપણે ઉપયોગ કરી એની અંદરથી ઉષ્મા ઉર્જા બહાર કાઢીએ છીએ, વરાળ બહાર કાઢીએ છીએ. વરાળનો ઉપયોગ કરીને ટર્બાઇન ચલાવીએ છીએ, એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, જે તે ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર કરીને આપણે ઉર્જા મેળવી ઉપયોગ કરી શકીએ છીએ. આ થયું ન્યુક્લિયર રિએક્ટરની રચના. એક વિડીયો છે એનો મિત્રો,
એની સાથે જ આ એક મુદ્દો જોઈ લઈએ, પછી આપણે એક વિડીયો જોવો છે. હા મિત્રો, કુદરતમાં જે યુરેનિયમ મળે છે એ યુરેનિયમના એક કુદરતમાં કોઈ એક જ સીધું આપણે જાણ્યું હતું, આ પાઠની શરૂઆતમાં જ જાણ્યું હતું કે કોઈ એક ખનિજ મળે તો એની અંદર યુરેનિયમના જુદા જુદા સમસ્થાનિકો હશે, જુદા જુદા ઘણા પ્રકારના સમસ્થાનિકો હોય. એમાં કુદરતમાં મળતા યુરેનિયમમાં વધુ પ્રમાણમાં આ છે 92-238. પણ આ 238 પરમાણુ દળાંક વાળો યુરેનિયમ વિખંડનશીલ નથી, વિખંડન એનું થતું નથી. એ પોતે વિખંડનીય નથી, એટલે એને પહેલા એ વિખંડનીય બનાવવા માટે વિખંડનીય બનાવવું પડે છે. એ બનાવવા માટે જ્યારે તે એક ન્યુટ્રોન પ્રાપ્ત કરે, એટલે આ યુરેનિયમ 92-238 ઉપર બહારથી એક ન્યુટ્રોન દાખલ કરો, આપાત કર્યો, એટલે હવે વિખંડનીય બની ગયું. ત્યારે નીચેની પ્રક્રિયા દ્વારા અત્યંત રેડિયો એક્ટિવ એવું પ્લુટોનિયમ ઉત્પન્ન કરે છે. પ્લુટોનિયમ ધીમા ન્યુટ્રોનથી વિખંડિત થાય છે. ફરીથી આ વિખંડનીય નહોતું, એટલે એના ઉપર ન્યુટ્રોન સાથે પ્રક્રિયા કરાવી, એટલે આ બની ગયું હવે યુરેનિયમ 92-239, કે જે વિખંડન પામીને એમાંથી પ્લુટોનિયમ બનાવે છે. એ ધીમા ન્યુટ્રોનથી પણ આવી બે પ્રક્રિયા દ્વારા યુરેનિયમમાંથી એનપી, એમાંથી પાછું પ્લુટોનિયમ બન્યું. આ પ્રક્રિયા હવે આ ધીમા ન્યુટ્રોન વડે વિખંડન પામી શકે છે. એટલે આ એક મુશ્કેલી હતી, કઈ કે આ યુરેનિયમ વિખંડનીય નથી. તો એનું સોલ્યુશન આપણે કર્યું, એને એક ન્યુટ્રોન આપ્યો, એટલે એમાંથી જે પ્લુટોનિયમ બન્યો એ પાછો ધીમા ન્યુટ્રોનની મદદથી વિખંડનશીલ છે, વિખંડનીય છે.